ગાંધીધામમાં સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ અને જીડી ગોયંકા ટોડલર હાઉસના સહયોગથી મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિની મેરેથોનનો રૂટ ટાગોર રોડ પર આવેલ ડીપીટી ગ્રાઉન્ડથી મુન્દ્રા સર્કલ થઈને અંતરજાળ ખાતે આવેલી જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ સુધી આશરે 4 કિલોમીટરનું રન રાખવામાં આવ્યું હતું. તેમજ આ મેરેથોનમાં વિવિધ કેટેગરીના 700થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઉદ્યોગપતિ બાબુ હુંબલ તથા સ્કૂલના સ્થાપક શંભુ આહિર દ્વારા મિની મેરેથોનના દરેક કેટેગરીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા દોડવીરોને મેડલથી સન્માનિત કરાયા હતા. તેમજ મિની મેરેથોનમાં ભાગ લેનાર દરેક દોડવીરોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. દરમિયાન સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમીર સોરઠિયા અને રેખા ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. મારું નામ સમીર સોરઠિયા છે. હું સેવા પ્રયાસ ફાઉન્ડેશન સાથે જોડાયેલો છું 1 વર્ષથી. સેવા પ્રયાસ ફાઉન્ડેશન ઇન એસોસિએશન વિથ જીડી ગોયંકા સ્કૂલ, ગ્રુપ ઓફ સ્કૂલ એકચ્યુઅલી, એમની સાથે અમે ગ્રીન સિટી ક્લીન સિટી નું આયોજન કરેલું છે. આજે ગાંધીધામ મહાનગરપાલિકા બની ગઈ છે ત્યારે એ ગ્રીનફિલ્ડ ઓપોર્ચ્યુનિટી તે આવી ટાઈપના જે પ્રયાસો છે સિટીને એકદમ નવતર અભિગમ સાથે આગળ લઈ આવવાના એ કરી રહ્યા છીએ. આ સેવા પ્રયાસ છેલ્લા 4-5 વર્ષથી આ ફિલ્ડમાં એક્ટિવ છે, જેમાં નિરાધારનો આધાર હોય, નાના ગામડાઓમાં, કારણ કે તમે જોઈ શકો છો કે ભાઈ આજુબાજુ ઘણા બધા નાના ગામડાઓ છે, એની અંદર જઈને મેડિકલ કેમ્પ કરવાના હોય કે પછી નાના મોટા દિવાળી હોય કે કોઈ બી ફેસ્ટિવલ્સ, એની અંદર ગરીબોને કોઈ બી વસ્તુનું વિતરણ કરવાનું હોય. એના સિવાય જે નવતર પ્રયોગો તરીકે જેમ કે મેરેથોન છે, આની પહેલાં ઈસ્ટ પોલીસનું મેરેથોન કરે, આ ટાઈપના એક્ટિવિટીઝ હંમેશા કરતું રહે છે અને હંમેશા આ વસ્તુઓમાં અગ્રેસર રહેતું હોય છે સેવા પ્રયાસ. આ વખતે અમે જનરલી જાન્યુઆરીમાં કરતા હોય છે, પણ જીડી ગોયંકા જેવી સ્કૂલ અમારી સાથે જોડાયેલી હતા. અમે અત્યારે આનું આયોજન કરેલું છે અને અતિ સક્સેસફુલ રહ્યું છે આયોજન. सेवा प्रयास फाउंडेशन इन एसोसिएशन विद जीडी गोयनका इंटरनेशनल स्कूल एंड जीडी गोयनका टॉडलर हाउस गांधीधाम द्वारा आयोजित मैराथन की विशेष बात यह रही कि इसमें पर्यावरण संरक्षण का विशेष ध्यान रखा गया. सभी स्टेशनों पर पानी के लिए जैव विघटनीय कप का इस्तेमाल किया गया और प्लास्टिक का पूरी तरीके से उपयोग प्रतिबंधित रहा. यह आयोजन लोगों के स्वास्थ्य के प्रति और पर्यावरण संरक्षण के और स्वस्थ जीवन शैली के प्रति जागरूकता का प्रतीक है. हम उम्मीद करते हैं कि आने वाले अगले वर्ष में भी दोनों सेवा प्रयास फाउंडेशन और जीडी गोयंका इंटरनेशनल स्कूल इसी तरह पर्यावरण संरक्षण के लिए आगे भी कार्यरत रहेंगे. जय हिंद. ગાંધીધામ જે મહાનગરપાલિકા બની ગઈ છે અને કચ્છ મધ્યે આ ગોયંકા સ્કૂલ અને સેવા પ્રયાસ ફાઉન્ડેશન તરફથી સેકન્ડ મેરેથોન, મિની મેરેથોન જે આયોજન કરવામાં આવેલું છે, તેમાં સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને એડલ્ટ્સ બધાએ બિલો 10 કેટેગરીથી લઈને અબાઉ 70 સુધીના બધા પબ્લિકે જે ભાગ લીધો છે અને જે ગાંધીધામને જે આપણું સપનું છે કે ગો ગ્રીન એન્ડ ક્લીન સિટી આપણે ભવિષ્યમાં બનાવવા જઈ રહ્યા છીએ, અને એના માટે જે બધા પ્રયાસો આપણા ફાઉન્ડેશન, સ્કૂલ અને બધા એસોસિએશન તરફથી જે થઈ શકશે અને બધા પબ્લિક જે કરશે, એના માટે આપણે જે આજે મેરેથોન છે એના માટે એક્ટિવલી પાર્ટ લીધો છે બધાએ, એના માટે અમે ખૂબ જ આભારી છીએ.